આ 6 બળવાખોર સંસદ સભ્યોના નામ છે સંજય જાદવ, સંજય દેશમુખ, ઓમરાજે નિંબાળકર, બાઉસાહેબ વાકચોરે, નાગેશ પાટીલ અષ્ટીકર અને સંજય દીના પાટીલ. બળવાની શરૂઆત દિલ્હીની ફ્લાઇટથી થઈ હતી. હવે તમે જુઓ કે પ્લાનિંગ કેટલું પાક્કું હતું. જો બધા જ નેતાઓ એકસાથે એક જ પ્લેનમાં ઉપડે તો આખા ગામને ગંધ આવી જાય કે કંઈક રંધાઈ રહ્યું છે. બસ એટલે જ કોઈને ખબર ન પડે તેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી. 16મી જૂનની આખી સિક્રેટ ગેમ રમવાની શરૂ થઈ ગઈ. દિલ્હીના રનવે પર પગ મૂકનારા સૌથી પહેલાં સંસદ સભ્ય હતા નાગેશ અષ્ટીકર. તેઓ રાત્રે બરાબર 1:30 વાગે નાંદેડથી એક પ્રાઇવેટ જેટ દ્વારા દિલ્હી પહોંચ્યા. એના થોડા જ કલાકોમાં સંજય દેશમુખ અને સંજય જાદવ પણ એક અલગ પ્રાઇવેટ જેટ પકડીને નાંદેડથી દિલ્હી આવી પહોંચ્યા. બીજી તરફ બાઉસાહેબ વાકચોરે હૈદરાબાદથી પ્રાઇવેટ જેટમાં સવાર થઈને દિલ્હી ઉતર્યા. તો સંજય દીના પાટીલ અને મહારાષ્ટ્રના મંત્રી પ્રતાપ સરનાઈક તે જ રાત્રે મોડા દિલ્હી પહોંચી ગયા. શિવસેના પ્રમુખ એકનાથ શિંદે મુંબઈથી સીધા દિલ્હી જવાને બદલે પહેલાં જયપુર ગયા અને ત્યાંથી ડાયવર્ઝન લઈને 16મી જૂનની રાત્રે રાત્રે 3 વાગે દિલ્હી પહોંચ્યા. તેમના આ પ્લાનિંગને સપોર્ટ આપવા માટે તેમનો પુત્ર શ્રીકાંત શિંદે પણ વહેલી સવારે 4:30 વાગે ત્યાં આવી પહોંચ્યો. બાદમાં પુણેથી નીકળેલા ઓમરાજ નિંબાળકરે એન્ટ્રી કરી. એક પછી એક બધા જ સંસદ સભ્યો દિલ્હીમાં આવી પહોંચ્યા. આ તમામ બળવાખોર સંસદ સભ્યોને છાનામાના નોઈડાની એક આલિશાન હોટલમાં શિફ્ટ કરી દેવાયા. બીજા જ દિવસે એટલે કે 17મી જૂને સવારમાં અસલી ધડાકો થયો. સવારે બરાબર 7 વાગે શ્રીકાંત અને નિંબાળકર લોકસભાના સ્પીકર ઓમ બિરલાને મળ્યા. સવારે 10 વાગ્યાને 20 મિનિટે બાકીના 5 સંસદ સભ્યો પણ ત્યાં પહોંચી ગયા. આ આખી ટોળકીએ સ્પીકરને એક સત્તાવાર પત્ર સોંપ્યો જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે તેઓ એકનાથ શિંદેની શિવસેના સાથે જોડાઈ રહ્યા છે. તેમણે એમ પણ લખ્યું હતું કે તમે હવે તેઓ લોકસભાના તેમની બેઠક વ્યવસ્થા પણ બદલી આપવામાં આવે. એટલે કે અત્યાર સુધી તેઓ વિપક્ષની પંગતમાં બેસતા હતા, હવે તેઓ શાસક પક્ષની પંગતમાં બેસવા માંગે છે. આ પત્રમાં બળવાખોરોએ ઉદ્ધવ ઠાકરે પર સીધો પ્રહાર કરતાં લખ્યું કે પક્ષનું નેતૃત્વ બાળા સાહેબની વિચારધારાથી ભટકી ગયું છે. તેમણે એવો પણ આરોપ મૂક્યો કે સિનિયર નેતાઓ તો ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને કોંગ્રેસમાં ભેળવી દેવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.